રોજના 100 માણસો જમતા હતા રસોડે, 100 રોજના. તે તનાટ ઇન્દોરની તો રસોઈઓ જબરદસ્ત રહેલી હોય. એમપીમાં પણ ઇન્દોરનું ખાવાનું એટલે ચટાક પટાક જબરદસ્ત રહેલા હોય. એ લોકો ખાવાના રસિયા, ખવડાવવાના રસિયા. એ રસોઈયાને કહી દીધું હતું રસોઈ ઘટવી ન જોઈએ, વધે તો સારું, ઘટવી ન જોઈએ. જે મીઠાઈ અમે એકાસણાએ ખાધી છે એ મીઠાઈ જનરલમાં બધાને મળવી જોઈએ. એકાસણાએ ખાઈ લીધું એટલે બીજા એમ રહી જાય, સારું નહીં. હું તો એમ કહું છું, ઘણે ઠેકાણે અમે એકાસણા કરાવીએ ને તો ઘણા સુખી ઘરના લોકો ઘણું સારું સારું પોતા માટે લઈ આવે. અમે કહીએ આ સારું નહીં. તમે એકલા ખાતા હો અને બીજાની પરિસ્થિતિ માની લો સારી ન હોય તો એકલા ખાઓ, તમને સારું લાગશે? સારું લાગશે? અમે ઘણે ઠેકાણે જ્યારે આ ભક્તામર તપ કરાવ્યું છે ને ત્યારે ઘણી વખત ઘણા લોકોને એકલાને અથાણા ખાવાની ઈચ્છા થાય. અમે કહીએ એકલા ન ખાઓ, તમારે અથાણા ખાવા છે ને આચાર ખાવાના તમે રસિયા છો ને, ટોટલ જેને ખપે તેને આપો, બાકી એકલા સારું નહીં. આપણે ધર્મનું કામ કરીએ છીએ, ઘરનું કામ નથી કરતા. અને ધર્મમાં તો શાસ્ત્રોમાં તો કીધું છે કે તમે તમારામાંથી શું આપો? સમવિભાગ કરો. તમે મીઠાઈ લઈ આવ્યા છો તો થોડું થોડું બધાને આપો. આ ભક્તિ રહેલી છે, એક પ્રકારની તપસ્વીઓની ભક્તિ રહેલી છે, સાધર્મિક ભક્તિ રહેલી છે. સાધર્મિક ભક્તિમાં ક્યારે પણ હાથ સંકોરાય નહીં. અમે જોતા હતા ઇન્દોરમાં ખૂબ મીઠાઈ વધતી. તમારા પ્રમુખ સાહેબ કહેતા ભલે વધે, આપી તો બીજાને, લઈ જાય ભલે. ફંડફાળા ન હતા, પણ અમારા વડીલ મહારાજ કહેતા હતા કે આપણે હાથ ખુલ્લું રાખીએ ને તો ઉપરવાળો પણ આપણા માથે હાથ કેવું રાખે? ખુલ્લું રાખે. અને આપણે આમ કરીએ ને તો ઉપરવાળો પણ શું કરે? આમ કરે. દેતા શીખો, ખૂબ દેતા શીખો. ટોટલ ચોમાસામાં ઇન્દોરમાં નહીં જમ્યા હોય તો 10,000 માણસો જમ્યા. 18 એમણે સાધર્મિક ભક્તિ કરી. આ સ્વામી વાત્સલ્ય 18. પછી તો લોકો થાકી ગયા આ સાધર્મિક ભક્તિમાં કે મારા સાહેબ હવે તો આ મીઠું મીઠું ખાઈને, ફરસાણ ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ, હવે રહેવા દો. પણ આ લોકો ખાવામાં ને ખવડામાં કેવું પડે હો. એકાસણું કર્યા પછી એ સીધા ઘરે પહોંચે પલંગમાં હો. અને માણસ ગમે તે એકાસણા કરે, અંતે તો પેટ જ છે ને, ખાઈ ખાઈને કેટલું ખાશે. અને હંમેશા કોઈ પણ વ્યક્તિ ખાતો હોય ત્યારે એની સામે નજર ન કરવી, આટલું ખાય છે. પ્રેમથી ખાય, હૃદયથી કહેવાનું ભલે ખાય. ક્યારે પણ ન કહેવું કે ખાઉધરો છે, બિલકુલ નહીં. ભોજનમાં ક્યારે પણ આવું વિચારવું જ નહીં. તો હું વાત એ કરું છું કે આ પ્રભુને ઘણા સાથીદારો મળી ગયા, 500 સાથીદારો મળી ગયા અને એક નવું ગામ વસાવ્યું, જેને આપણી કથાનકોમાં પલ્લી કહેવાય, ચોર પલ્લી. જોકે હૈદરાબાદ તરફ જઈએ તો પલ્લી ઘણી આવે છે. એ ચોર પલ્લી નથી હોતી. પલ્લી એટલે શાયદ ગામ બામ પણ કહેવાતું હશે. હા, એરિયા પણ કહેવાતું હોય. તો 500 સાથીદારોની એણે ચોર પલ્લી વસાવી, એક ગામ વસાવ્યું. પૈસા શું છે? એક તરફ દાળ પાડવી અને બીજી તરફ વાપરતા રહેવાનું. એણે તો નક્કી કર્યું છે આ બધું કામ હું શેના માટે કરું છું? નાનાને ત્રાસ આપવો છે અને ત્રાસ દેવા માટે આ બધું કરું છું. એ ભલે ગમે તેટલા પોલીસોને મોકલાવે, ગમે ત્યાં પોલીસોને મોકલાવે, એને હું જરાય પણ શાંતિ કરવા તો નહીં જ દઉં. વીરપ્પન એ ગરીબોને બહુ આપતો. ચંદન ચોર આ વીરપ્પન, જે ઉટી બાજુ એના ખાસ પથારા રહેલા હતા, ત્યાંના લોકો આજે એને માને છે. આજની તારીખે એ તો મરી ગયો, પણ લોકો માને છે કે આના કારણે અમને વ્યવસ્થાઓ મળી છે, આના કારણે અમને ઘર મળ્યા છે, આના કારણે અમને ઘરની વ્યવસ્થાઓ મળી છે. અરે ઘણે ઠેકાણે અમે સાંભળ્યું ત્યાં કને ઉટી તરફ જ્યારે પરિભ્રમણ કર્યું, મૈસૂર બેંગ્લોર તરફ,
ત્યારે લોકો કહેતા હતા કે પૂજનીય માને છે વીરપ્પનને ઘણા લોકો, બોલો, એને આરાધ્ય તરીકે માને છે કે આના કારણે અમને બધું સારું મળ્યું છે. પૈસા છે બાપા, પૈસા વગર દુનિયામાં કાંઈ નથી. ખીચો છે ને ગરમ રાખવાનો. કોઈ કામ કરે, લે બાપાનો માલ છે, લઈ જા ને બાપા. કોના વખાણ થાય? ચૂસી ચૂસીને જે આપે એના વખાણ થાય. આપતો રહે, થોડી ગણતરી રાખે પણ આપતો રહે. કરકસર ખપે, કંજુસાઈ ન ખપે. કંજુસાઈ ખરાબ, કરકસર જરૂરી. કે એક ટાર્ગેટ છે, એ ટાર્ગેટ પ્રમાણે આપણને કરવાનું જ છે. તો 500 સાથીદારો થઈ ગયા, હવે એને શેની બીક? અને દરેક સાથીદારોને ટ્રેનિંગ શેની આપી છે? હા, જો કે એ સાથીદારોના વડીલો પણ છે. એ વડીલો ચોરી નથી કરતા. વડીલોને વ્યવસ્થા આપી છે અને એના સાથીદારોને પણ કીધું છે કે વડીલોની પૂરતી સંભાળ રાખજો. તમારા કારણે કે મારા કારણે કોઈ પણ વડીલને કાંઈ પણ તકલીફ ન પડવી જોઈએ. એટલે ચોરપલીમાં ચોર લોકો પોતાના વડીલોની પણ સંભાળ રાખે છે. આવી રીતે સિલસિલો ચાલુ છે ચોરીનો. બીજી તરફ આપણે ચાલીશું રાજગીરીનામાં. રાજગીરીમાં ચાલીશું માજી. શેના માટે? લગ્ન માટે. ચાલો, ત્યાં લગ્નની તૈયારીઓ થાય છે, ખૂબ તૈયારીઓ થાય છે. 8 કન્યાઓ શેઠિયાઓની પરણતી હોય, એમાં તો કાંઈ ખામી હોય જ નહીં. ધામધૂમ તૈયારીઓ, કપડાં લતા ઘરેણાં, કંઈક તૈયારીઓ કરે છે. લગ્નનો દિવસ આવી ગયો. કયો દિવસ હતો? હા, અખાત્રીજ આવી ગઈ. અખાત્રીજ આવી એ પહેલાં ઋષભદત્તે માણસોને કીધું, ગામ શણગારો, રાજગૃહ નગરી શણગારો. શણગારવાનું કારણ શું? હું આપ સૌને પૂછું, લોકો શણગારે છે એનું કારણ શું? હા, કોઈ પણ દેરાસરોમાં કંઈ પણ હોય, કાર્યક્રમો ધર્મસ્થળોમાં હોય, બીજે હોય, ત્રીજે હોય, શણગારે છે એનું કારણ શું? હા હા, જો કોઈ સાચો જવાબ નહીં દઈ શકે. પરાપૂર્વથી ચાલ્યું આવે, ચાલવા દો. હા, કોઈ સાચા જવાબ નથી દઈ શકતા. પણ ઠેક ઠેકાણે અત્યારે આપણે જોઈએ છીએ પ્રસંગો રહેલા હોય તો શણગારે છે. આ શણગારવાનું એક કારણ છે ઉત્સવ પ્રગટ કરવાનું, ઉત્સાહ પ્રગટ કરવાનું. આ એક માધ્યમ છે ઉત્સાહ પ્રગટ કરવાનું. માણસે પોતાનો ઉત્સાહ આ રીતે પણ પ્રગટ કર્યો. થોડા ધ્વજા, પતાકા, ફલાણું ઢીકણું કર્યું. તો આખા રાજગીરી નગરીને શણગારવી એટલે પ્રસંગ તો ઘરમાં હતું. ગામને શું કામ શણગારે છે? બતાવવા માટે નહીં. એ ઋષભદત્ત શેઠનો એક મોભો હતો, એક પ્રતિષ્ઠા હતી આખા ગામમાં. નગર શેઠ તરીકે રહેલા હતા. પૂરા ગામને શણગાર્યો. સમય સમય પર શણગારમાં ફેરફારો થતા રહેતા હોય છે. એ યુગમાં તે રીતે શણગાર થતા હતા, આ યુગમાં તે રીતે શણગાર થાય છે. હવે તો ઘણી વખત અમે સાંભળ્યું છે કે શણગાર કરવામાં ખાલી હોળ શણગારવો હોય તો 5-15 હજાર રૂપિયા ખપે, 25,000 રૂપિયા ખપે, 25,000 રૂપિયા, 50,000 રૂપિયા ખપે ખાલી હોળ શણગારવામાં. કારણ કે હવે માણસ પોતે નથી કરતો ને, એટલે હવે તો કોકને સોંપે જ છે. સોંપે તો સીધી વાત રહેલી છે, ખર્ચા વધી જ જાય. તો આખું ગામ શણગાર્યું, રાજગ્રહી. હવે આને આટલો ઉત્સાહ હોય તો વેવાઈઓને ન હોય ઉત્સાહ? એ પણ કાંઈ કરે છે, ખૂબ કરે છે ઉત્સવ. એ પણ પોતાના ઘરને પણ શણગારે છે, આજુબાજુમાં શણગારે છે. ઉત્સાહ પ્રગટ કરવા માટે ઘણા માધ્યમો છે, એમાં આ એક માધ્યમ છે. લગન બગનના ગીત બીત ગાશો? હા, નથી આવડતા? અરે ભગવાન ભગવાન, હવે બોલાવી લે છે ને ઓને, ઓ ગીત ગાયા કરે. તો ચાલીએ આપણે લગન જલ્દી કરી લઈએ એમના. આમ જોવા જઈએ તો પ્રભવને આ લોકો સાથે કાંઈ નથી હો.
આ લોકો સાથે નથી કાંઈ. ખાસ તો અત્યારે કઈ નગરી પર એ ત્રાટકે છે વધારે? કઈ નગરી છે? રાજગીરી સાથે સંકળાયેલો નથી કાંઈ, વિંધ્યાચલ નથી. વરસાદમાં બધું ઉડી ગયું, ધોઈ નાખ્યું વરસાદે બધું. હે ક્યાં કાકરની ને ક્યાં આ બધું તમે ક્યાં ને ક્યાં છેડા છબાવો છો. પછી કરંટ લાગે કે ના લાગે શોધી દેજો મને કાલે, કાંઈ ઉતાવળ તો છે નહીં. આવતીકાલે પર્યુષણ શરૂ થાય છે. આપ સૌ પર્યુષણ પર્વની ઉજવણીમાં જોડાવા માટે થનગની રહ્યા છો. લગભગ તો આપણા બધાની અઠાઈઓ હશે મારા સિવાય. હશે ને? બધાની અઠાઈઓ જ હોય ને? ન હોય? હું એમ નથી કહેતો ઉપવાસ કરવાનું. 28 ઉત્સવ હશે ને? ચાલો આપણે આપણી શક્તિ પ્રમાણે એ 28 મહોત્સવની પર્યુષણ પર્વની પણ ઉજવણી કરીશું. તો આવતીકાલે આ લગ્નની વાતો થાય નહીં? થાય? કેસરમાં ન થાય ને? શેની વાતો થાય? ધરમની. શાંતિ શાંતિ બાપ, ધર્મની વાતો થાય. બરાબર ને? કેસરમાં આ લગ્ન તો કાંઈક અદ્ભુત અલૌકિક લગ્ન થશે. આપણે બધા જાણીએ છીએ એની કથા, સારી રીતે જાણીએ છીએ. પણ સૌથી બેસ્ટ ચીજ રહેલી હોય હવે પછીની વાતોમાં તો અરસપરસ એકબીજાને સમજાવે છે ને, એ મહત્ત્વની વાતો રહેલી છે. કથા તો કથા જ છે, એ સમજાવે છે. એમાં પોઈન્ટ લઈ આવશે પ્રભાવ પોતે. કેવા પોઈન્ટ લઈ આવે છે? આ પ્રભાવ છે ચોર નથી હકીકતમાં, એ ચોર બન્યો જ છે. અને થોડુંક એને અન્યાય થયું છે ને અન્યાય. આજે પણ સમાજમાં ઘણા લોકો આવું બધું કરતા હોય ને, એમાં કંઈ કારણો હોય ઊંડે. એક જાતિ ચોર રહેલા હોય, પહેલેથી ચોરી કરતા રહેતા હોય. અને એક એવા લોકો રહેલા છે આ સમાજમાં, કોઈ કારણસર ચોરી ઉપાડી છે. અને ચૌર્ય કર્મ પસંદ ન હતું, પણ ગમે તે કારણસર. અને ઘણા લોકોને સમાજ તરફથી રિસ્પોન્સ નથી મળ્યો, અપમાનિત થયા છે સમાજ તરફથી. અમે ઘણા લોકોને કહીએ, ઘણે ઠેકાણે છે ને પ્રભાવના પહેલાં લેવા હતા ને તો બાવડા પકડીને બારે લઈ જતા, ઢસડી જતા. વેનો આ કે ન મળે, ન કરવાનું. પૈસા માટે તમે કોઈના દિલને ઠેસ પહોંચાડો ઠીક નહીં. અને ક્યારેક ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય ને તો એ બહુ ખરાબ. ક્યારે પણ ન કરવું. પૈસા એ પૈસા જ છે, ભલે લઈ જાય બિચારો, 5-15 રૂપિયા વધારે લઈ ગયો એમાં શું. અને આપણો જૈન સમાજ તો એકદમ સુખી સમાજ છે. એ લોભીઓ થાય ને, કંજુસાઈ કરે ને, એ તો ઠીક નહીં. ઘણા ગામોમાં આવું થતું. અમે એક ગામમાં ચોમાસું હતા, લોકો અજૈનો છે ને અમારી પાસે આવતા શરમાતા હતા, સંકોચાતા હતા, અટકતા હતા. પછીથી અમને માહિતી મળી કે અહીં અમે આવીએ ને વ્યાખ્યાન સાંભળવા જ આવીએ, અમને આ પ્રભાવના, તમારી જૈનોની પ્રભાવના સાથે કંઈ લેવા દેવા ન હોય, પણ લોકો પછી એમને આમ રવાના કરે. અમે એક અજૈનોના ગામમાં ચોમાસું કર્યું છે, અહીંયા કચ્છમાં. અજૈનો વધારે હોય વ્યાખ્યાનમાં, પણ પ્રભાવના લેવા માટે ના પાડતા. મોટી પ્રભાવના થતી હોય કોઈ વસ્તુની તો પણ ના પાડે. પછી અમે સમજાવીએ કે તમે ન પાડો, કે મારા શ્રી અમે દઈ શકતા નથી, લઈએ શું કામ? નહીં, એવું નહીં કરવાનું. લેવાની પ્રભાવના લેવાની, કે ચીજ વસ્તુ મળતી હોય પ્રભાવનામાં એ લેવાની. પણ ઘણા અજૈન લોકો અમે જોયું છે, હમણાં જમવા આવ્યા હતા ને, આ ડબ્બામાં પહેલાં પૈસા નાખ્યા. અજૈન લોકો આવ્યા હતા, તમે ખોલશો ડબ્બા ત્યારે ફિગરની ખબર પડશે. આ અજૈન લોકોએ ડબ્બામાં પૈસા નાખ્યા, પછી જમવા માટે ગયા. આમની તાસીર છે આ લોકોની, મફતનું પ્રાય કરીને જમવા ન જાય. અમે આદિવાસીમાં જોયું, મુખીના આમંત્રણ વગર ક્યારે પણ કોઈ ફંક્શનમાં, પ્રસંગમાં એ જાય નહીં જમવા.
જ્યારે અમારા ગુરુ મહારાજ પેઠરબારમાં ભંડારો રાખતા હતા 15-20 હજાર માણસોનો, ત્યારે પણ એ મુખિયાઓને પહેલાં નાળિયેર પહોંચાડે. નાળિયેર મતલબ કે સમાચાર આપે, એની સાથે નાળિયેર આપે. એ મુખી આખા ગામમાં જાહેરાત કરે કે ભંડારો છે ગુરુ મહારાજનો, આપણને બધાને જવાનું છે. આ મુખી તરફથી જ્યારે ઓર્ડર છૂટે ત્યારે લોકો જમવા માટે જાય. તે પણ ડિસિપ્લિન, એકદમ વ્યવસ્થિત. આમ ધસારો કરવો, ધક્કામુક્કી કરવી બિલકુલ નહીં. 15-20 હજાર માણસોને પંગતમાં બેસાડીને જમાડવા કંઈ સહેલી વાત છે? પંગતમાં બેસાડીને. અહીંયા તો સંખ્યા શું છે તમારે ત્યાં? છે સંખ્યા કાંઈ? આ તો સંભાળનાર કોઈ નથી, બીજા 1-2 વ્યક્તિ પર બોજારેલા હોય. નહીં તો બધું વ્યવસ્થિત થાય. આમને આમ માણસો લેતા આવે બુફેની જેમ. તમને શરમ આવતી હોય, પણ તમારી પરિસ્થિતિ એવી હોય, સંખ્યા ન હોય, તમે શું કરો? તો વાત શેના પર ધ્યાન નીકળી બધી? કોક વાતના આધારે આ બધી મેં વાત કરી હતી. ઠીક છે, ચલો. હું વાત એ કરતો હતો કે માણસ ચોરી કેમ કરે, ચોરી શેના કારણે કરે. માણસ ક્યારેક વિદ્રોહ કરતો હોય સમાજ પર. આ વિદ્રોહ કરવાનું કારણ પણ સમાજે સમય પર 36 શક્તિએ મદદ કરેલી ન હોય, એના કારણે વિદ્રોહ કરે. આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઘણા સારા લોકો બારવટે ચડ્યા. શાંતિલાલભાઈ એ બારવટે ચડ્યા, એનો તમે ઇતિહાસ તપાસો તો કોઈ કારણે બારવટે ચડ્યા છે. નહીં તો એમની ખાનદાની, એમની ઈમાનદારી, એમની જીવન જીવવાની. હા, તેમાં સૌથી બેસ્ટ 2-4 એવા બારવટિયા રહેલા છે. એમાં જોગીદાસ ખુમાણની શું ઈમાનદારી, શું માનવતા. બારવટે ચડ્યા એમાં ઘણા કારણો છે. એમાં પાછળથી બધી પતાવટો પણ થઈ છે. તો ઘણી વખત ઘણા લોકો વિદ્રોહ કરતા હોય. આપણા સમાજમાં પણ ઘણા લોકો વિદ્રોહ કરે છે. એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં હાલ્યા જાય. શા માટે હાલ્યા જાય? કે અપમાન થયું હોય, કાંઈક થયું હોય, મારાથી સહન ન થાય. સામાન્ય લોકો રહેલા સહન ન કરી શકે. હા, છડ્યો એ અમારો. એટલે ઘણી વખત ઘણા જૈન લોકો છે ને બીજે પણ વયા જાય. બીજે વયા જાય એટલે છોડી જ દે. એવા પણ આમાં અમારી પાસે કેસ આવ્યા છે. જૈન ધર્મ જ છોડી દે. કોઈક એવા પ્રસંગ બની જાય, વિદ્રોહ થઈ જાય, કપે નહીં આ તમારો જૈન ધર્મ. એટલે હંમેશા ક્યારે પણ કોઈ પર અપમાન કરી દ્વેષભાવથી એને તગેડવા નહીં. પૈસા એ પૈસા છે, બહુ મહત્ત્વની ચીજ નથી. તો ચાલીએ, લગ્ન આપણે ક્યારે કરીશું આના? હા, 28 પછી. હવે શણગાર બધા સજાઈ ગયા છે, ગામ આખો શણગારી નાખ્યો છે. બરાબર મણીલાલભાઈ? હવે તમારે 8 દિવસ સુધી ગીતો ગાવાના. બરાબર? સાંજી બાંજી જે હોય એ બધી સાંજીઓ બાંજીઓ કરીશું. ઓમ શાંતિ.